ટ્રસ્ટીઓ એના હા શું એને માનદ વેતન પર હોય છે, એમનું કોઈ વેતન નથી હોતું, એટલે એ પોતે સરકારી હા કર્મચારીની બરાબર છે, ડેફિનેશનમાં પડતા નથી. બરાબર છે. હેલો પણ સાહેબ હવે કોર્પોરેટર ને ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ ને આપણે આમાં ગણ્યા છે, તો પછી ટ્રસ્ટી પણ એમાં આવી જાય ને સર? હેલો સર, આવી ગયા છે. હેલો 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 જી સર. હેલો હલો. હેલો હા Sir, you may start your lecture. હેલો હા પ્રવીણભાઈ સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ કરો. હેલો બોલો. હેલો હા પ્રવીણભાઈ. હા પ્રવીણભાઈ. યસ 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 પ્રવીણભાઈ સ્ટાર્ટ કરો. પ્રવીણભાઈ સ્ટાર્ટ કરો. જી સંભળાય છે ને અવાજ? હા આવે છે, આવે છે. અવાજ સંભળાયો? હા આવે છે. ઓકે. એટલે આપણે પેલા એક જે વાત ઉપર હતા કે ચાર્જશીટ તપાસના ભાગમાં ગણીને ચાર્જશીટની સાથે જ સેન્કશન આવવું જોઈએ, રજૂ થવું જોઈએ, જરૂરી છે. જો કાયદાની સ્કીમને આપણે એને જે તે રીતમાં સમજીએ જોઈએ તો હોવું જ જોઈએ. અધરવાઇઝ તો કોઈ પણ જ્યુડિશિયલ ઓફિસર જેને કોગ્નાઇઝન્સ લેવાના પાવર્સ છે, એ જે કોગ્નાઇઝન્સ લે એને સીધો અફેક્ટ કરે. હવે ઘણા કેસીસની અંદર એવું બનતું આવ્યું છે, જે હમણાં આપણે ચર્ચા કરી એમાં કહ્યું કે મોટે ભાગે એટલી બધી ઇગ્નોરન્સ બતાવવામાં આવે છે ઘણીવાર કે આવી કોઈ પ્રોસિજર કર્યા સિવાય જ ઘણીવાર એમ કે સીધી ટ્રાયલ સ્ટાર્ટ થઈ જતી હોય છે. વડોદરાની કોર્ટમાં હું પોતે એક એવી ટ્રાયલનો વિટનેસ છું કે 4.5 વર્ષે પણ હજુ કોર્ટને કે પ્રોસિક્યુટરને એટલે આમ વિશ્વાસ નથી પડતો કે એમાં ચાર્જશીટ થઈ, આટલી બધી ટ્રાયલ ચાલી, અમે આટલા બધા વિટનેસીસ તપાસ્યા, પણ સેન્કશન લીધું જ નથી. અમે સેન્કશન કેમ નથી લીધું? હજુ કોર્ટ, એક જજ સાહેબનો એવો અભિપ્રાય હતો, એક મેજિસ્ટ્રેટ સાહેબનો એવો એક અભિપ્રાય હતો કે એડહોક ફિક્સ પગારવાળા હોય તો એને આપણે સરકારી કર્મચારી કેવી રીતે ગણાય? શું સેન્કશન લેવાની જરૂર છે? બીજા એક સાહેબનો અને બીજા એક એપીપીનો એવો એક ઓપિનિયન હતો કે આમાં તો એમ કે હવે સરકારી પ્રિમાઇસીસનો ગુનો છે અને સરકારી કર્મચારીનો ગુનો છે એટલે સેન્કશન ના લેવાની જરૂર હોય. એ એનો પોતાનો જ વિષય થઈ ગયો હતો, એ પોતે જ ઓથોરિટી હતો. કે લેવી કેમ ના લેવી એણે જ નક્કી કર્યું હતું, એણે જુબાનીમાં પણ એવું કીધું. એ મને યોગ્ય લાગ્યું નથી. હવે વાત એવી છે કે સેન્કશન ચાર્જશીટના સ્ટેજે ના લેવામાં આવે તો ટ્રાયલ વિશિએટ થાય જ. એટલે હું એવું માનું છું કે જ્યારે પણ કોઈ પણ આપણા મિત્ર આવી મેટરમાં એપિયર થાય તો આ સંજોગોમાં આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે આરોપી સામે જે ગુનો લખવામાં આવ્યો છે અને જે તપાસમાં આવ્યું છે એની અંદર જો ક્યાંય એની ઓફિશિયલ ડ્યુટીના પાર્ટરૂપ નીકળતું હોય તો એને તરત જ આ ક્વેરી રેઝ કરવી જોઈએ આરોપી તરફે, સીધી જ કે સાહેબ આ છે, મને કાયદાની અમુક જે જોગવાઈ લાગુ પડતી એ રીતે મને આમાંથી બહાર કાઢવું. બીજી વાત છે આમાં કે જે સેન્કશનનો પોઈન્ટ આવે છે, આપણે અગાઉ કહ્યું કે સેન્કશન કોણ આપી શકે, એ થઈ ગયું. સેન્કશન તપાસ અધિકારીનો જ વિષય છે, એ કોર્ટે માંગવાની નથી, એ કોર્ટને એની સાથે કોઈ જ લેવા દેવા નથી. માત્ર તપાસ અધિકારી, પોલીસ સ્ટેશન ઓફિસર કે આઈઓ નો જ વિષય છે. થર્ડ થિંગ કે ટ્રાયલ ચાલે, એવિડન્સમાં પણ આપણે આ ક્વેરી, આ પોઈન્ટ રેઝ કરી શકીએ છીએ. જો કોઈ કારણસર રહી જતો હોય ને આપણને લેટર ઓન સ્ટેજે આવે તો સેન્કશન કોની માટે જરૂરી છે? તો સેક્શન 21 જોવામાં આવે, જેમાં સેક્શન 21 ની અંદર પબ્લિક સર્વન્ટની એક ડેફિનેશન આપી છે. એસીબી માં સેક્શન 2C માં આપી છે અને બીજા કેટલાક લેજિસ્લેશનમાં અલગ અલગ પ્રોવિઝન્સમાં છે, જેમાં ક્યાંક જરૂરી પડે છે ત્યાં. હવે એ જે સેક્શન 21 છે આપણો, એની અંદર
ખૂબ સ્પેસિફિક કહેવામાં આવ્યું છે કે કયા કયા સંજોગોમાં જે તે આરોપી જાહેર સેવક ની કેપેસિટીમાં એનું આ કૃત્ય છે, એની ફરજના ભાગરૂપે છે અને એની ફરજની રીતે કર્યું છે ને એની સાથે એણે એ સંજોગોમાં કર્યું છે, માટે સેન્ક્શન પછી 197 નો ક્વેશ્ચન આવે. એટલે હંમેશા એ જાહેર સેવક છે કે કેમ એ પહેલા ચકાસવું. દાખલા તરીકે આપણા ત્યાં એક છે જોગવાઈ, સુબ્રમણ્યમ સ્વામી વર્સિસ મનમોહનસિંહ કેસ વાંચો તમે તો ખૂબ સારો કેસ છે. પછી કેટલાય કેસીસ આપણે ત્યાં છે, જજમેન્ટ્સ ઘણા છે, પણ નોર્મલી MP, MLA, પંચાયતના પદાધિકારીઓ, પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ ઇલેક્ટ થયેલા પદાધિકારીઓ, સરકારી કર્મચારીઓ, ઇવન ગ્રાન્ટેડ સંસ્થાઓ, યુનિવર્સિટીઓના પણ કર્મચારીઓ, હવે તો યુનિવર્સિટી પણ કવર થઈ ગઈ, તેમજ જે સંસ્થા, કેટલીક એજન્સીઓ એવી છે કે જે ગવર્મેન્ટ નથી પણ એ સંસ્થા અને એના માણસો, એના અધિકારીઓ કે એના કર્મચારીઓ જાહેર ફરજ બજાવતા હોય છે અને એ જાહેર ફરજ બજાવતા હોય ત્યારે એ સંસ્થાને સરકારે પોતે ફાઇનાન્સ આપીને કોઈક સંવિધાનિક જોગવાઈથી કે કોઈક વિશિષ્ટ જોગવાઈ કરીને એમને સત્તાઓ આપી હોય, ત્યારે જાહેર સત્તાઓ આપી હોય એ સંજોગો પણ જોવાના અને નક્કી કરવાનું કે સેન્ક્શન જરૂરી છે કે કેમ. કોર્પોરેટર હોય કોર્પોરેશનનો તો નેચરલ કોર્સમાં સેન્ક્શન ઇઝ રિક્વાયર્ડ ફ્રોમ ધી કોમ્પિટન્ટ ઓથોરિટી. કેટલીક વાર વિધાનસભા હોય તો વિધાનસભા માટે સેન્ક્શનની કોમ્પિટન્ટ ઓથોરિટી જે તે વિધાનસભાના કસ્ટોડિયન સ્પીકર છે. પાર્લામેન્ટ માટે રાજ્યસભાના ચેરમેન અને લોકસભામાં સ્પીકર છે. એવી જ રીતે અલગ અલગ જગ્યાએ છે. સરકારી કર્મચારીઓ મેં આગળ એક રાજકોટનો કિસ્સો કીધો કે જે અપોઇન્ટિંગ ઓથોરિટી, જે સુપરવાઇઝરિંગ ઓથોરિટી, જે એની ડિસિપ્લિનરી ઓથોરિટી છે, જે એની સર્વિસ ગવર્ન કરતી ઓથોરિટી છે, એની પાસે જવાની ક્વેશ્ચન આવે કે જે આપણા આ પહેલા આપણે આડકતરો ઉલ્લેખ કર્યો પેલા વડોદરાની કોલેજ કેસનો, સ્કૂલ કેમ્પસનો, કે કોને જાહેર સેવક કહેવાય. તો હું માનું છું કે જો આપ વિગતે સેક્શન 21 જોશો તો એમાં અનેક ઇન્ગ્રેડિયન્ટ્સ આપ્યા છે, અનેક એક્સેપ્શન્સ પ્રોવિઝન્સ આપ્યા છે, એક્સેપ્શન આપ્યા છે, પ્રોવિઝન્સ આપ્યા છે, ઇન્ગ્રેડિયન્ટ્સ આપ્યા છે, સંજોગો પણ બતાવ્યા છે. અને એ જોતા જોતા ઓલવેઝ ટ્રાયલની અંદર કોઈ પણ વકીલ મિત્ર સૌથી પહેલા આપણો ક્લાયન્ટ એ ને આ બેનિફિટ મળી શકે છે કે મેં પહેલું જોયું. કે સેક્શન 21 ની વ્યાખ્યા બહુ લાંબી છે એટલે અહીંયા લાઈન ટુ લાઈન વાંચવાની મને લાગે છે કે જરૂર નથી, આપ જોઈ જ લેશો. પિનલ કોડ તો આપ જોતા જ હશો દરરોજ. આ સેક્શન 21 ની જયારે વાત આવી એ વાત થઈ. હવે કેટલાક સંજોગો, પછી અગાઉ કીધું કે વડોદરાની કોર્ટમાં અમારી કેસ ચાલે છે, એમાં આ એક ક્વેશ્ચન છે. કોર્ટનો એક વાર એવો અભિપ્રાય આવ્યો કે એડહોક કર્મચારીઓ તો સેન્ક્શન જેવો શબ્દ જ ના હોય. તપાસ અધિકારી એવું કહે છે કે કમ્પ્લેનન્ટ સરકારી અધિકારી છે, ગુનો સરકારી પ્રિમાઇસીસમાં બન્યો છે, આ બધું થયું છે એટલે સેન્ક્શન મળી જ ગયેલી છે એવું માનવાનું, એવું અમે માન્ય જ છે ને અમને સત્તા છે જ. પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે એની ફરજના ભાગરૂપે કોઈ કૃત્ય કરી બેસે અને એ કૃત્ય જો એને માલાફાઈડ કર્યું હોય, કોઈ બેનિફિટ લેવા માટે કર્યું હોય, કોઈને હાર્મફુલ થવા માટે કર્યું હોય, મીન્સ રિયા ત્યાં હોય અને એમાં જ્યારે એને એ કૃત્ય કરતી વખતે એને એના સ્ટેટસનો દુરુપયોગ કર્યો હોય તો તે સંજોગોમાં બે વસ્તુ ધ્યાન રાખવી. એની ઇમ્યુનિટી ઉપર નહીં જશો કે શું એને એ છે, પણ એનો મીન્સ રિયા જુઓ, એનું ઇન્ટેન્શન જુઓ, મોટિવ જુઓ, અને જો એને ખરેખર સત્તાનો દુરુપયોગ કર્યો હોય
તો અને જેને લીધે તમને નુકસાન આવું ફરિયાદીને નુકસાન થયું હોય, ફરિયાદીને સફર થવું પડ્યું ને ફરિયાદ લઈને આવતા હોય, તો દરેક કેસમાં સેન્કશન લેવી જરૂરી છે કે આપણે અગાઉ તો એવું કીધું કે મેન્ડેટરી છે, ઘણા બધા જજમેન્ટ કીધા છે. હું હમણાં આપને 1960 પહેલાના સુપ્રીમ કોર્ટના કોન્સ્ટિટ્યુશનલ બેન્ચના જજમેન્ટ હમણાં હું રિફર કરું છું. પછી આપણા છેલ્લા 10 થી 15 વર્ષના જજમેન્ટ જે અત્યારે આપણને મેન્ડેટરી છે એ કહે છે, એ જજમેન્ટ બી આપણે જોઈએ છે એક્ઝામ્પલમાં કેટલાક. પણ આરોપી may be a temporary employee, may be a ad hoc employee, may be on a probationary person. પણ એ હોય અને જો એને કોઈ કૃત્ય કર્યું હોય તો તે સંજોગોમાં સેન્કશન જોજો, એ ઇન્ગ્રેડિયન્ટ જોજો તમે. બીજું કે એ વ્યક્તિ પોતે હોદ્દા ઉપર હોય પરંતુ ફરજ ઉપર ના હોય, સસ્પેન્શનમાં હોય, રજાઓ ઉપર ના હોય, છતાં જો એનો હોદ્દાનો એને એ બતાવીને દમ ભીડ્યો હોય હોદ્દાનો, પોતે એક્ઝિબિટ કરી હોય, પોતાની જાતની ઇન્ટ્રોડ્યુસ કરી હોય, એક્ઝિબિટ કરી હોય એ રીતે, એક્સપોઝ કર્યો હોય એ રીતે, તો હું આ છું, અને એને કોઈ ગુનો આચર્યો હોય તમારા ફરિયાદી સામે એ ફરિયાદ હોય, તો એ સંજોગોમાં પણ કેટલાક જજમેન્ટ એવા છે, ઘણી બધી જગ્યાએ એવા જજમેન્ટ છે કે સેન્કશન લેવા જવાની કોઈ જરૂર નથી. અને હું માનું છું કે સમયના અભાવે આ બધી ડિસ્કશન કરતા આપણે એ જે પ્રોવિઝન્સ છે એ પર જઈએ, એ જજમેન્ટ્સ ઉપર આપણે જોઈએ. તો એક હસમુખભાઈ, હું સૌથી પહેલા કદાચ આપને તો ખ્યાલ હશે જ કે EIR 1957 સુપ્રીમ કોર્ટ 458 એક જજમેન્ટ છે. ઇટ્સ અ કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ જજમેન્ટ. Judgment was delivered by the Chief Justice of India as a head of the 5 judges bench. એમાં એમણે એવું કીધું છે કે સેન્કશન તે બધા જ કેસમાં લેવાની જરૂરી નથી. ઇટ ઇઝ નોટ અ મેન્ડેટરી. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ફેક્ટ્સ ઓફ ધી કેસ, ingredients of the offense committed by the person. 1957. અને એ જ જજમેન્ટની સાથે પેરેલલ એને રિલાય કરીને 1960માં એક જુદા પોઈન્ટ ઉપર પાછો કોન્સ્ટિટ્યુશનલ બેન્ચમાં ક્વેશ્ચન મૂકવામાં આવ્યો હતો. એની અંદર પણ અગાઉની બેન્ચનો જે વ્યૂ હતો, અગાઉની બેન્ચનો જે રેશિયો હતો એને એફર્મ કર્યો હતો 1960માં. એ બે જજમેન્ટ એવા છે જે મેં પહેલું જજમેન્ટ કહ્યું સાહેબ, EIR 1957 SC 458, એ કોન્સ્ટિટ્યુશનલ જજમેન્ટ છે, કોન્સ્ટિટ્યુશનલ બેન્ચનું. બીજું એક જજમેન્ટ છે EIR 1960 સુપ્રીમ કોર્ટ 266. આ બે જજમેન્ટ જે સુપ્રીમ કોર્ટે જે તે સમયે આપ્યા, એ જજમેન્ટમાં ક્યાંય એવું નથી કીધું, એ લોકોએ ક્યાંય એવું નથી કીધું કે સેન્કશન ઇઝ મેન્ડેટરી. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી કમ્પ્લેન્ટ એન્ડ ઇન્વેસ્ટિગેશન. જ્યાં તમને એમ કે જરૂરી લાગે એની, જો એનો કયો ઓફેન્સ છે, કયા સેન્સમાં છે, કેવી રીતે છે, બધું જોઈને ઘણી બધી મેટર્સ એવી છે કે જેમાં એમ કે સેન્કશન નથી જરૂર. ઇન શોર્ટ કે સેન્કશન મેન્ડેટરી છે, ને જ્યારે કોઈ પણ સરકારી અધિકારી સામે, જાહેર સેવક સામે ફરિયાદ આવી તો સેન્કશન લેવું જ એવી કોઈ જરૂરી નથી. આ બે જજમેન્ટે કહ્યું છે. અરે બંને જજમેન્ટમાં મિસ એપ્રોપ્રિએશનમાં અને બીજા એમાં કહ્યું છે કે એક અધિકારી વિલફુલી પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, ફરજનો ભાગરૂપ ન હોવા છતાં પોતાની ફરજના દુરુપયોગ કરીને જ્યારે પર્સનલ બેનિફિટ લે છે, કે કંઈક પર્સનલી ખોટું કરે છે જેને લીધે કોઈકને નુકસાન જાય છે કે કોઈકને અન્યાય થાય છે, ત્યારે આ સેન્કશનનો પોઈન્ટ આવતો જ નથી. ઇઝ લાયબલ ટુ પ્રોસિક્યુટ. અને મારે અત્યાર સુધી, મેં હમણાં રિસન્ટ ગઈકાલે પણ વાંચ્યું હતું છેલ્લા જજમેન્ટ્સમાં, અત્યાર સુધીના મેં લગભગ 60 થી 65 જજમેન્ટ્સ વાંચ્યા થ્રુઆઉટ છેલ્લા ઘણા સમયમાં. કોઈ પણ જગ્યાએ આ જજમેન્ટને, આ બે જજમેન્ટને ઓવરરૂલ કરવામાં જ નથી આવ્યા.
અને કદાચ કોઈને મનમાં એવી ક્વેરી આવે કે લેટર જજમેન્ટ શુડ બી ફોલોડ, ઓબીએસ સુપ્રીમ કોર્ટનો લો ઓફ ધી લેન્ડ છે, લેટર જજમેન્ટ શુડ બી ફોલોડ. પણ there is an important aspect there. Supreme Court માં 5 judges bench or a bench of more judges. These are known as the constitutional or a larger bench judges. Larger judges, a larger bench. એ લોકો જે લો સેટલ કરતા હોય છે અને ત્યાર પછી on a same point જો 2 કે 3 જજીસ ની બેન્ચ કોઈ એનાથી ડિફર થતું કોઈ જજમેન્ટ આપે તો એ જજમેન્ટ પેલું જજમેન્ટ ક્યારેય ઓવરરૂલ થતું નથી, ડિસરિગાર્ડેડ થતું નથી, પેલું પ્રિવેલ જ પેલું રહે જ છે. સેકન્ડ જજમેન્ટ પેલા જજમેન્ટ ઉપર કોઈ ઇફેક્ટ નથી, કારણ કે આપણને આ કોલેજમાં નથી ભણાવતા, આપણને કદાચ એની કોર્ટોમાં પણ આ જાણવા નથી મળતું મોસ્ટલી. પણ સુપ્રીમ કોર્ટનો એક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો એક સ્પેશિયલ એક એ છે પ્રેસિડેન્ટ છે. અને નોર્મલ કોર્સમાં સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ મેટરમાં 2 કે 3 જજો રૂટીનમાં બેસે છે. 2 જજની બેન્ચ અને 3 જજની બેન્ચ એક ઇક્વલ બેન્ચ છે. અને કોઈ એવો કોઈ ડિસ્ટિંક્શન ના કરી શકો કે આ 3 નું જજમેન્ટ 2 ની જજમેન્ટની ઉપરનું ગણાય. પણ જ્યારે 7 ઓર મોર જજીસની લાર્જર બેન્ચ હોય, કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ હોય 5 જજીસ, એને જે પોઈન્ટ ડિસાઇડ કર્યો હોય એ તો ઓલવેઝ માત્ર ને માત્ર 5 ની ઉપર જ્યારે 7 જજીસ બેસે અને એને ઓવરરૂલ કરે કે એને કહે કે ધીસ ઇઝ નોટ એ ગુડ લો, ત્યારે જ એમ કહેવાય કે જજમેન્ટ એક્ઝિસ્ટ નથી. સમય જાય છે, વર્ષો વીતે છે, માટે જજમેન્ટ જૂનું થઈ ગયું છે, માટે એની ક્રેડિટ ગઈ. હવે શું છે, ઘણા જજીસ સાહેબો કહે છે નવા જજમેન્ટ લાવો, ઘણા વકીલ સાહેબો પણ આપણને કે રિસન્ટ જજમેન્ટ હોય તો આપણને સાહેબ 1969 નું ક્યાં બતાવ્યું. But important is the ratio of law, not the year. Never think about the year. 2019 નું જજમેન્ટ આવ્યું હોય એમાં એમ કીધું હોય કે 2020 માં ગઈકાલે કોઈ જજમેન્ટ આવી ગયું એટલે આના લોકડાઉનમાં પોલીસે રોડ ઉપર ભંગ કરતા પકડાય અને બરાબરનો મારી નાખ્યો કે એને ઉચકી જઈને ક્યાંક ફેંકી આવ્યા. બરાબર છે, લોકડાઉન છે, ના ચાલે સાહેબ. કારણ કે અગાઉ જે મેનકા ગાંધીના કેસમાં કે જે ફર્સ્ટ જજીસ કેસ કહીએ કે 42nd એમેન્ડમેન્ટ કેસ કહીએ કે જે એડીએમ જબલપુર કેસ જે કહેતા હતા ઘણા, એમાં જે કહ્યું છે ત્યાર પછી જે કહ્યું છે કે ઇટ ઇઝ નોટ પરમિસિબલ, એ જ આપણે માનવું પડે. અત્યારે ના 2 જજ કોઈ કહેતું નથી. એટલે આ 2 જે જજમેન્ટ છે, જ્યારે પણ તમે સેન્કશન ઉપર જાઓ તો મેં જે 2 જજમેન્ટના સાઇટેશન આપે છે સર્ટેનલી જોજો સાહેબ, અને નક્કી કરજો કે તમારી મેટરમાં સેન્કશન રિક્વાયર્ડ કે નોટ રિક્વાયર્ડ. જો આપ ફરિયાદી તરફે જતા હોય એટલે ઓલમોસ્ટ અત્યારે તો હું માનું છું કે પોલીસ અધિકારીઓ સામે બહુ ફરિયાદ થાય છે, અને ઘણી બધી પ્રાઇવેટ ફરિયાદો જ થાય છે કે એફઆઈઆર થતી નથી. એટલે એ સંજોગોમાં ફરિયાદ તમારી જ્યારે કોર્ટ કદાચ સ્ટ્રેટ વે કાઢી નાખે, કોગ્નાઇઝન્સ લેવાનું જ ના પાડે, તો મને 197 નો 190 માં બહાર છે, એ સંજોગોમાં તમારી ફરિયાદમાં તમે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ શકો, તમારું ડ્રાફ્ટિંગ એવી રીતે લઈ શકો કે મારે સેન્કશનની જરૂરત નથી સ્પેસિફિક. કારણ કે આ 2 જજમેન્ટ છે. ત્યાર પછી એક જજમેન્ટ આવ્યું છે જસ્ટિસ અરિજીત પટસાયતની બેન્ચનું. એક જજમેન્ટ પણ એમણે પણ પોતે સ્પેસિફિક એવું કીધું, જો કે ઇટ્સ અ 3 જજીસ જજમેન્ટ એટલે હું બહુ ડિટેલમાં નથી કહેતો, પણ એમણે પણ એવું કીધું કે ઇન ઓલ કેસીસ સેન્કશન નોટ રિક્વાયર્ડ. એની પહેલા જસ્ટિસ કે રામાસ્વામીનું એક 2012-13 માં જજમેન્ટ આવ્યું. હું લેટર ઓન કોઈને બી જોઈતા હશો તો સાઇટેશન્સ આપી દઈશ, કે સાઇટેશન્સ બતાવીશ ને તો ટાઈમ જશે અત્યારે આપણો, છતાં હું કહી દઉં. જસ્ટિસ અરિજીત પસાયતનું જે જજમેન્ટ છે એ 2009 સુપ્રીમ કોર્ટ કેસીસ છે 372 સ્ટેટ ઓફ યુપી વર્સિસ પારસનાથ. એ જજમેન્ટ પણ બહુ જાણીતું જજમેન્ટ છે.
એમાં એમણે કહ્યું છે કે બધા કેસની અંદર સેન્કશન નોટ રિક્વાયર્ડ. એવી જ રીતે જસ્ટિસ રામાસ્વામીએ પણ એક કહ્યું છે, ઓલમોસ્ટ આઈ થિંક સો, હું સાઇટેશન પછી આપું આપને, પણ એ કેટલાક જજમેન્ટ એવા છે, પણ મોટા ભાગના છેલ્લે 2016 એક જજમેન્ટ આવ્યું જસ્ટિસ અનિલ દવે અને એમનું જસ્ટિસ કુરિયનનું, ડીટી વિરુપ્રકાશપ્પા વર્સિસ સી સુભાષ કરીને સ્ટેટ ઓફ કેરાલામાંથી એક જજમેન્ટ આવ્યું. ત્યાર પછી કેટલાક જજમેન્ટ્સ આવ્યા. આ જજમેન્ટ્સ બધા સુપ્રીમ કોર્ટે એમ બધા જ કેસોમાં એવું કીધું કે સેન્કશન જોઈએ, સેન્કશન વગર થઈ છે ફરિયાદ ખોટી છે, પ્રોસિડિંગ ક્વેશ કર્યા છે ઓલમોસ્ટ. અને બધામાં છેલ્લે એક એવું પ્રોવિઝન મૂકી આપ્યું છે કે જો કોમ્પિટન્ટ ઓથોરિટી સેન્કશન આલે તો ફરિયાદ આગળ પ્રોસીડ કરવી. એક સગવડતા ખાતર ફરિયાદીને એક આશ્વાસન આપવા માટે. પણ કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન, જો હું જૂના બે જજમેન્ટ છે એ જજમેન્ટને જો હું કહી રહ્યો છું, એ જજમેન્ટને જો જોવામાં આવે તો 2005 પછીથી અને 2012 પછીથી જે આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું છે થ્રુઆઉટ કે સેન્કશન ઇઝ મેન્ડેટરી અને સેન્કશન મસ્ટ બી ધેર, તો હું માનું છું કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધી કેસ. અને એટ ધ ટાઈમ ઓફ ફાઇલિંગ ઓફ ધ ચાર્જશીટ, court must look into this, and looking to the investigation papers, sanction નો ક્વેશ્ચન રહે છે કે અને એની અંદર જે તે સમયે ભલે ક્લિયર કટ કોઈ જોગવાઈ ના હોય પણ ઇન્હેરન્ટ જોગવાઈ છે એવું માનીને આ પોઈન્ટ ઓલવેઝ ડિસાઇડ કરવો જોઈએ અને પછી જ ટ્રાયલના સ્ટેજની વિચારણા કરવી જોઈએ. નોર્મલી આરોપી તો એપ્લિકેશન ફાઇલ કરતા જ હોય છે, પણ ફરિયાદીએ પણ એને પણ એક ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ અને આ જોવું જ જોઈએ. બટ ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ કે આપણે આ સ્ટેજ ઉપર મોટા ભાગના ઘણા બધા કેસમાં ઘણા બધા વકીલશ્રીઓ થોડોક નજરઅંદાજ કરી જાય છે. આજે સેન્કશનનો પોઈન્ટમાં સેન્કશન કયા સ્ટેજે અપાય? અત્યાર સુધી તો એવું કીધું છે, આપણે તો એવું કહીએ છીએ કે ચાર્જશીટ સાથે જ સેન્કશન આપવી જોઈએ, પણ ઘણા બધા કેસમાં મેં એવા કેસીસ જોયા છે કે અમુક ડિસ્ચાર્જના કે ટ્રાયલ બધી જે પ્રોસિક્યુશન બંધ કરવાના અને એવા કેટલાક લોઅર કોર્ટના ઓર્ડર પાસ થયા હોય પછી એ ચેલેન્જ થાય હાઈકોર્ટમાં, પાછા હાઈકોર્ટમાં, અને હાઈકોર્ટમાં એ સ્ટેજે સેન્કશન રજૂ કરવામાં આવતી હોય છે કે ઘણા બધા કેસમાં પછી હાઈકોર્ટ ઇન્ટરફિયર નથી થતી, પણ કેટલાય કેસમાં નીચે મેટર મોકલી આપ્યાના પણ કેસ મેં તો જોયા છે. એ જજના મૂડ ઉપર જઈને જોયું છે અને હસમુખભાઈને પણ ખબર છે હાઈકોર્ટમાં આવતા હતા એટલે વૈદ સાહેબની કોર્ટમાં કેવા કેસીસ બનતા હતા એમને ખબર છે જૂના વખતમાં. એટલે જ મેં કહ્યું ને કે આ લોકોને ખરેખર કાયદાનું નોલેજ જ નથી કે સેન્કશન ક્યારે લેવાય ક્યારે ના લેવાય. એ જ શક્ય છે ને. હવે આમાં છે શું કે આપણે લાઈન ટુ લાઈન વાંચીને એક એક શબ્દનું ડિસ્કશન કરીએ તો આપણે 12 વાગી જાય. એટલે એમને જનરલ 12 દાડા થઈ જાય, 12 દિવસ થઈ જાય. એટલે અત્યારે આપણે એક લિમિટેડ ટાઈમમાં આપણે એક જનરલ નો હાવ જ આપીએ છીએ એમને. એટલે મારું કહેવું એવું છે કે અત્યારે જે આપણે જે વસ્તુ લઈને બેસીએ છીએ કે જ્યારે આપણે આરોપી તરફે એપિયર થઈએ છીએ સાહેબ, ત્યારે નેચરલી સેન્કશન હોવું જ જોઈએ એવું જ કહીએ છીએ. પણ અત્યારે હવે જયારે પ્રાઇવેટ કમ્પ્લેન્ટનો અને મેક્સિમમ લિટિગેશન વધવા માંડ્યા છે, પોલીસ ફરિયાદો વધી રહી છે અને ખરા અર્થમાં હું જોઉં કે સમાજની અંદર જયારે અનરેસ્ટ થયો છે અને સરકારી અધિકારીઓ જયારે આ સત્તાનો ખરેખર દુરુપયોગ કરતા થઈ ગયા છે. આડેધડ સેટિંગ. પ્રવીણભાઈ, મારો પોતાનો કેસ હતો, તમને તો ખબર છે 2002 માં પોલીસ વાળાઓ જોડે મારામારી થયેલી હતી આપણે કોર્ટ પર, તમને ખબર છે બરાબર? એની અંદર હાઈકોર્ટમાં એ લોકો પેશિંગમાં ગયા હતા પોલીસ ડિપાર્ટમેન્ટ. એમાં એવું કહ્યું, મારી પ્રાઇવેટ ફરિયાદ હતી, એમાં હાઈકોર્ટે એવું કહ્યું હતું કે આ જે ઓફેન્સ છે એ ઓફેન્સ ડ્યુટી પર બન્યો છે, પણ એમનું જે એક્ટ છે એ બિયોન્ડ પાવર્સ
બિયોન્ડ પાવર્સ અને બિયોન્ડ ડ્યુટી છે. હવે સાહેબ એની માટે નોટ નેસેસરી. ધેરફોર સેન્કશન એ રિપોર્ટેડ જજમેન્ટ થયેલું છે મારું. ના પણ શું સેન્કશન નોટ નેસેસરી અંડર સેક્શન 197 અનનેસેસરી. એ રિપોર્ટેડ જીએલઆર માં રિપોર્ટેડ છે ને? ના એ મને ખ્યાલ નથી અત્યારે કયામાં છે પણ રિપોર્ટ થયેલું છે. ક્રાઇમમાં પણ હતું હું માનું છું ત્યાં સુધી. હા પણ એની માટે સૌથી બેસ્ટ જજમેન્ટ છે સાહેબ, કદાચ તમે તો જાણતા હશો, આપણા બીજા પાર્ટિસિપન્ટ ફ્રેન્ડ્સને બી કદાચ કામ લાગશે. આપણે અલ્હાબાદનું જજમેન્ટ છે. જોકે મેં જે અગાઉના જે જજમેન્ટ સુપ્રીમ કોર્ટને કહ્યા ને 1960 અને 1957, એમાં તો આ જ લાઈન બતાવી છે એમણે, આ જ વસ્તુઓ બતાવી છે કે દુરુપયોગ કર્યો હોય કે પર્સનલ ગેઇન લીધો હોય એને, કે કોઈને ડેલિબરેટલી પોતાના સત્તાનો કે પોતાના સ્ટેટસનો ઉપયોગ કરીને એને ફિક્સ જ કર્યો હોય, જાણે છે કે હું ખોટું કરી રહ્યો છું, તો એમ કે સેન્કશન ક્યાં લેવા જવાની જરૂર છે? એ જજમેન્ટ છે. અરે ત્યાર પછીના બે જે જજમેન્ટ કહે એમાં આ જ લાઈન છે, પણ મોટાભાગના જજમેન્ટ આવા સેન્કશન પર આ રીતના આવે છે કે સેન્કશન રિક્વાયર્ડ. હું આપને આ સાઇટેશન્સ બી કહું, આ સાઇટેશન બી સાહેબ આપું. એનો હું મટીરિયલ મારી સામે રાખ્યું છે, મેં લખી નથી લીધું. સાહેબ ક્રિમિનલ લો જર્નલમાં છે આ જજમેન્ટ, જૂનું છે 1998. ક્રિમિનલ લો જર્નલ પેજ 2100, અલ્હાબાદ હાઈકોર્ટ, ડોક્ટર જેડયુ અહમદ વર્સિસ સ્ટેટ ઓફ યુપી. પેજ નંબર કયો સાહેબ? પેજ નંબર 2100. ઓકે, અલ્હાબાદ. અલ્હાબાદ. એમાં એને એવું કીધું કે કોઈ પણ અધિકારીની એ કોઈ ફરજ નથી. એમાં આ જજમેન્ટમાં એને એવું સ્પષ્ટ કીધું છે કે કોઈ સરકાર અધિકારી પબ્લિક સર્વન્ટની એ કોઈ ફરજ નથી બનતી કે કોઈ કોન્સ્પિરન્સીમાં ઉતરે, કોઈ ઇલીગલ એક્ટમાં ઉતરે, કે એવું કોઈ કૃત્ય કરે કે જે બોનાફાઇડ ના હોય. હું એની હેડ નોટ જ આપને વાંચી બતાવું છું, સિમ્પલ. પ્રોવાઇઝો હું નથી વાંચતો, 197 ઉપર જ છે. એમાં આઈપીસી ના જે પ્રોવિઝન્સ લગાવ્યા હતા 161, 167, 217, 218, 409, 467, 468 ને 500 આઈપીસી. પણ એમાં એને એટલો સિમ્પલ રેશિયો લીધો કે વાય સેન્કશન ઇઝ નોટ નેસેસરી. Allegation that the petitioner committed illegal act while in their respective offices, means એ લોકો ઓફિસમાં હતા, ફરજમાં હતા, એમની ડ્યુટીના ભાગ ગણીને, for their personal gain, no part of duty of public servant to enter into conspiracy to fabricate the record. અને એની ઉપર એને બહુ એને જે મેં અગાઉ જે જજમેન્ટ કીધા એ જજમેન્ટ કોર્ટ કરીને એને બહુ સરસ આ જજમેન્ટ આપેલું છે. એટલે ખરેખર હું આને પોતાને પર્સનલી એક ક્લાસિક જજમેન્ટ માનું છું કે એક સિંગલ જજે પણ એટલું સરસ લખ્યું છે આ જજમેન્ટ કે ઘણા બધા ફરિયાદીઓને આનો બેનિફિટ મળે. અને કોઈ પણ પબ્લિક સર્વન્ટ દ્વારા જો કોઈ ઇલીગલ એક્ટ કર્યું હોય, કોઈ કોન્સ્પિરન્સી કરી હોય કે કોઈ વાયોલેશન ઓફ ડ્યુટી કરી હોય, એ એક્ટ ઇન કોન્ફ્લિક્ટ ઓફ લો કર્યું હોય, તો 100% સેન્કશનનો પોઈન્ટ એમ કે ન લેવો જોઈએ અને એને પ્રોસીડ કરવો જ જોઈએ અને એવિડન્સ ઉપર મેરિટ્સ પર જ ટ્રાયલ ચલાવીને ડિસાઇડ કરવું જોઈએ. કેમ કે સેન્કશનનો પોઈન્ટ કદાચ છેલ્લે સમયે લઈ શકે, એટલે લેવો હોય તો ડિફેન્સ તરીકે લે. બે વસ્તુ તો છે જ, એક કે ચાર્જશીટ સાથે આવે છે કે નહીં, પણ જો પ્રાઇમા ફેસી મેજિસ્ટ્રેટને એવું લાગતું હોય કે સેન્કશન નોટ રિક્વાયર્ડ, તો એને એના રીઝન્સ તો રેકોર્ડ કરી અને કમ્પ્લેનન્ટને નોટિસ તો કરવું જ જોઈએ. કોઈ પણ મેટરના આવા સંજોગોમાં ટ્રાયલ ઉપર મૂકતા પહેલા આટલું તો જોવું જ જોઈએ. અનફોર્ચ્યુનેટલી અત્યારે બી આપણી જ્યુડિશિયલ એકેડમી, હું તો જ્યુડિશિયલ એકેડમી શબ્દ કહે છે, પણ એ જ્યુડિશિયલ એકેડમી બી અત્યારે આ લોકોને એક
કોલેજના સ્ટુડન્ટ કરતા વધારે કંઈક વિચિત્ર શીખવાડે છે. ડુ ધીસ એન્ડ ડુ નોટ ડુ ધીસ, મેજર રેશિયો, હાઉ ટુ curtail ધી litigation. હસમુખભાઈ કેવું ઇન્જંક્શન નહીં આલવાનું એવું જ શીખવાડવાનું ને? 100%. એવો એક એવું જ થઈ ગયું છે. જ્યુડિશિયલ એકેડમીમાં એકવાર આજથી ઘણા વર્ષો પહેલા હું ગયો હતો ત્યારે અમારે આ જ સવાલ આવ્યો હતો કે ભાઈ અમે જે તમને કહીશું એક એડવોકેટ તરીકે અમે અહીંયા આવ્યા છે, અમે કદાચ અમારી પાસે એટલી બધી બોલ્ડ ને ઇનફ બોલ્ડ અમે હોઈશું કે અમે તમને ઘણું બધું જજોની વિરુદ્ધનું બી કહી દઈશું, પણ તમારા ડાયરેક્ટર ને તમારી જ્યુડિશિયરી તમને જે શીખવાડીને કે તમારે આટલું જ કરવું તો શું કરશો? હવે આ સવાલ ઉભો કરેલો જ્યારે જસ્ટિસ આર એ મહેતા સીધું ડાયરેક્શન આપે છે કે તમારે નીચે કઈ નહીં કરવાનું, અમારા માટે છોડી દેવાનું. કેમ કે અમારા છોકરાઓ ભાઈઓ ભત્રીજાઓ બધા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, મેટર આવવા દેવાની. સવાલ એવો છે કે ટ્રાયલ કોર્ટનું લિટિગેશન ઓછું થઈ જવું જોઈએ, ટ્રાયલ કોર્ટનું લિટિગેશન ઓછું થઈ જવું જોઈએ, પણ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટનું તો એટલું જ રહેવું જોઈએ. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટનું તો એટલું જ લિટિગેશન રહેવું જોઈએ. સિમ્પલ વાત છે આ. સર એટલે જી આપણે આપણા વિષય પર જ આવી જવાનું છે. સર ના, sorry to interrupt, but there is the 5 minutes only in the session, so if the participants have the question, let them ask them. Yeah. Okay. Do you have any query? Hello. That something is missing થર્ડ from my સેશન જોઈન કરવાનું તો પૂછી લે ડાયરેક્ટ જ. અત્યારે બધા છે તો થર્ડ સેશન જોઈન કરવાનું હોય તો પૂછી જો. કરો, બહુ મજાનો વિષય છે. Participants, you need ભાઈ અનુકૂળતા હોય તો થર્ડ સેશન જોઈન કરી શકો. કરીએ, આપણને શું પ્રોબ્લેમ છે? નહીં તો તમારી અનુકૂળતા હોય તો. હા સર, કરો. લોકડાઉન તો આપણે ઘરમાં જ બેઠા. લોકડાઉન તો આપણે ઘરમાં. અરે એમને કોઈ ક્વેરી એવી હોય ને તમે કોર્ટમાં બી ઘણા સાંભળ્યા છે ત્યાં. એમ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે સાહેબ, કેરી ઓન. So participants is off, you allow them. The third session will be later. Yes. Why not? Shall we carry on now? Yes. Yes, sir. Suppose I ask you a question. કે સપોઝ આ સેન્કશન નો પોઈન્ટ આખી ટ્રાયલમાં આપણે લીધો જ નહીં, આઈધર સાઈડ ના આવ્યો, તો આરોપી જો એના નિવેદનમાં લે તો શું ઇફેક્ટ? હેલો. હા બોલો. હેલો. આખો પોઈન્ટ મારું એવું કેવું છે કે ટ્રાયલ આખી પૂરી કરવા ઉપર આવી ગઈ. માની લીધું કે આપણે એક ઇગ્નોરન્સ ઓફ ફેક્ટમાં જ જતા રહ્યા, એક સ્ટેટ ઓફ ઇગ્નોરન્સ જ આપણું ચાલ્યું. હવે જે આપણું ફર્ધર સ્ટેટમેન્ટ આરોપીનું લેવાય એ સ્ટેજે જો એમ કે સેન્કશન નો પોઈન્ટ રેઝ થાય તો પૂરેપૂરી વેલ્યુ એની અને પૂરેપૂરું એ રીતે જ એને આગળ વધવું પડે. કેમ કે એનું સેન્શન છે ઇટ ઇઝ જો વેલિડ છે, નોટ વેલિડ, વેલિડ સેન્શન છે, ઇનવેલિડ સેન્શન છે, અથવા તો પ્રોપર પ્રોસિજરમાં થઈ છે કે કેમ, ઇટ મસ્ટ બી પ્રૂવડ. If it is not proved, then benefit goes to the accused. Benefit always, any lacuna in a trial is an obvious benefit to the accused person. Any lacuna in trial, statutory or a factual, because the point of sanction is not in a procedural point, it's in a vital point of the proceeding. It's a precondition also somewhere. આ જો 313 લે તો સ્કોપ ઓફ ધી એવિડન્સ શું થાય? સ્કોપ ઓફ ધી એવિડન્સ શું ઇફેક્ટ આવે? કારણ કે જે લે પ્રવીણભાઈ, એમાં એક જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું મેં વાંચેલું હતું. એમાં એવું છે કે ઇટ ઇઝ અ લીગલ ઇસ્યુ. ઇટ કેન બી રેઝ એટ ધ સ્ટેજ ઓફ આર્ગ્યુમેન્ટ ઓલ્સો. એટ એની સ્ટેજ. At any stage. At any stage નો meaning એવો છે કે even issue at the argument. સાહેબ, at any stage નો તો આપણે જનરલ જ્યુડિશિયલ મીનિંગ એવો કરીએ છીએ જજમેન્ટ આવતા પહેલા આપણે ત્યાં જે પ્રેસિડેન્ટ્સ એસ્ટાબ્લિશ કર્યા છે
કે ધ મોમેન્ટ જજમેન્ટ પ્રોનાઉન્સ થાય એના પહેલાનો કોઈ પણ તબક્કે, કોઈ પણ સ્ટેજ. યસ. બરાબર. આજે સવારે 11 વાગે જજમેન્ટ ડિલિવર થવાનું હોય ને 12 વાગે જજમેન્ટ ડિલિવર થવાનું હોય, પણ એ પહેલા તમે શાર્પ 10:30 વાગે જઈને કોર્ટના હાથમાં એપ્લિકેશન આપો. કોર્ટ ઇઝ ડ્યુટી બાઉન્ડ. હા. પણ હું એમ માનું છું, આપણે એક જ સવાલ શોર્ટમાં અમને પાર્ટિસિપન્ટ સાથે આપણે એ જ ડિસ્કસ કરવા માંગીએ છીએ કે એવિડન્સ થઈ ગયો છે, લેટર ઓન સ્ટેજે, છેલ્લે આ સ્ટેજે આરોપી પોતાના નિવેદનમાં આ પોઈન્ટ લઈને મૂકી દીધો, તો what will be the duty of the concerned judge or a magistrate? Yes. Reproceed He the has to matter. decide it. He has to decide it. He has to decide it. Reproceed the If he matter do and not decide the issue. if he do not decide this issue, then it will be having a harmful effect on his judgment. If he convict, then it will be a ultra virus conviction. If he acquit, then also there may be a chance for prosecution in higher forum. Matter remand કરાવવાના. હું એમ કહું છું કે લીગલ ઇશ્યુ છે, ઇટ્સ અ પોઈન્ટ ઓફ લો. He has to decide immediately, complying the principle of natural justice, means giving a reasonable opportunity both the sides, prosecution as well as accused, defense side. Then he has to decide. But can he decide this issue referring, relying and classifying the evidence recorded by him? મારો પોતાનો પર્સનલ ઓપિનિયન એવો છે કે જો આ સ્ટેજે, લાસ્ટ સ્ટેજે જો આવો પોઈન્ટ રેઝ થયો હોય તો એવિડન્સ ઓન રેકોર્ડ છે એને સોલેલી રિલાય ના કરી શકે.